वडोदरा में एक निजी होटल के बाहर कल भारतीय जनता पार्टी के कुछ सीनियर सदस्य देखने मिले थे। दरअसल इस निजी होटल में भारतीय जनता पार्टी के सीनियर सदस्यों की एक बैठक मिलने वाली थी, लेकिन पूर्व प्रधानमंत्री मनमोहन सिंह के निधन के मद्देनज़र इस बैठक को रद्द करवाया गया था। हालांकि इस बैठक के रद्द होने का संदेश सभी तक नहीं पहुंच पाया था, ऐसा वहां पर पहुंचे इन सभी सीनियर सदस्यों का कहना है, जिसके मद्देनज़र कल वडोदरा की इस होटल के बाहर पूर्व कॉरपोरेटर डॉक्टर जिगीशाबेन सेठ, अशोक पंड्या, राम मनोहर तिवारी, हसमुख पटेल, रश्मिका राजपूत, किरण गुज्जर, पूर्व शिक्षा समिति के चेयरमैन दिलीप सिंह गोहिल, मीनाबा परमार और कॉरपोरेटर छायाबेन खरादी समेत के अग्रणी देखने मिले थे। हालांकि जब इन सभी से ये पूछा गया कि ये बैठक किसने आयोजित की थी, तब इनकी ओर से जवाब देना टाला गया। हसमुख पटेल से जब इस मामले में पूछा गया, तब उन्होंने ये बताया कि पूर्व सांसद रंजनबेन भट्ट की ओर से इस बैठक का आयोजन करवाया गया है, जबकि भारतीय जनता पार्टी के कॉरपोरेटर छायाबेन खरादी की ओर से ये बताया गया कि ये दिवाली का स्नेह मिलन समारोह है। जबकि अन्य भारतीय जनता पार्टी के सीनियर दिलीप सिंह गोहिल ने इस बात को इनकार करते हुए ये कहा कि ये दिवाली का स्नेह मिलन समारोह नहीं है, बल्कि सीनियर कार्यकरों का सम्मेलन है। हालांकि यहाँ पर सबसे बड़ा सवाल ये उठ रहा है कि कुछ ही वक्त में जब शहर भाजपा प्रमुख की नियुक्ति होने वाली है, शहर भाजपा प्रमुख का चयन होने वाला है, तब ये बैठक आखिरकार किस लिए आयोजित हुई थी और भारतीय जनता पार्टी के कार्यालय पर नहीं बल्कि निजी होटल पर इस बैठक का आयोजन क्यों करवाया गया था। इसी के साथ ये चर्चाएं भी उठ रही है कि वहां पर भारतीय जनता पार्टी से असंतुष्ट सीनियर सदस्य बैठक के लिए मिले थे। हालांकि इस मामले में किसी ने भी ऐसा कोई भी जवाब पत्रकारों के साथ बातचीत करते हुए नहीं दिया है। प्रेशर टेक्निक नहीं, મને તો કાલનો મેસેજ છે। હું પોતે આઉટ ઓફ સ્ટેશન હતો અને હું બપોરે 3 વાગે આવ્યો છું અને સીધો અત્યારે બેઠક એટેન્ડ કરવા આવ્યો છું। અને આજ મીટિંગ આવી જ રીતની મીટિંગ પહેલાં પણ અમારી થઈ હતી, લગભગ 8-9 મહિના પહેલાં જ થઈ હતી। એ મીટિંગમાં પણ આ જ બધા સિનિયરો જ હતા। આજની મીટિંગ પાર્ટીના જ બધા લોકો છે, ના કોઈ પદાધિકારીઓ અસંતુષ્ટ હોઈ શકે। મને એક વસ્તુ એવું કહો, કોઈ પણ પદાધિકારી હોય મારો પ્રદેશનો હોય કે લોકલ હોય, એનો ફોન આવે એટલે અમારે તો હાજર રહેવાનું હોય, એ કંઈ નારાજગી ના કહેવાય ને। ના એવું કંઈ છે નહીં। અચ્છા, બસ હાજર રહેવાનું છે, વડોદરાની ચિંતા। ફર્સ્ટ આટલું તો કીધું મેં તમને, આટલું બોલ્યો તો ખરો, ચોખ્ખા શબ્દમાં બોલ્યો ને, જોક જાહેર બોલ્યો। રંજનબેન ભટ્ટ અમારા પ્રદેશના ઇન્ચાર્જ છે અત્યારે સંગઠન પર્વના। સ્પષ્ટ રીતના કે ભારતીય જનતા પાર્ટીના જે સિનિયર કાર્યકર્તાઓ છે બધા, કે ઘણો વખત થયો છે, આપણે બધા અવારનવાર પોલિટિકલ કાર્યક્રમોમાં તો મળતા જ હોય છે, કાર્યાલય પર જે છે જુદા જુદા કાર્યક્રમોમાં મળતા હોય છે। આજે આપણે બધા જે છે એ સાથે બેસીને સાંજે જે છે બધા સાથે જમીએ અને વાતો કરીએ। વડોદરા શહેરના વિકાસ માટે, વડોદરા શહેરમાં કંઈક નવું શું કરી શકાય એના માટેની ચર્ચા વિચારણા કરીએ છીએ। બસ આટલા વિષયો માટે જ અમે ભેગા થયા હતા। ના, દિવાળીનું ગેટ ટુગેધર નથી, ખાલી બધા જે સિનિયર કાર્યકર્તાઓ છે એ લોકો બધા જે છે કે ભાઈ ચલો આપણે અવારનવાર કાર્યક્રમોમાં તો ભેગા થઈએ છીએ, આ એક એવું ઇનફોર્મલ વેમાં જે છે સામાજિક એક ગેટ ટુગેધર કરીએ એમ। આમાં કોઈ એવું દિવાળીનું સ્પેશિયલ દિવાળીનું ગેટ ટુગેધર એ રીતનું નહોતું। પર્ટિક્યુલરલી જે છે હું માનું ત્યાં સુધી અહીંયા આગળ જે છે કેટલા લોકો અપેક્ષિત હતા, કોણ અપેક્ષિત હતું એ પ્રમાણે જે છે એ મને એટલો આઈડિયા નથી કે કેટલા લોકો આમંત્રિત હતા, પરંતુ જે છે એ આ કાર્યક્રમમાં મોટાભાગે બધા સિનિયર કાર્યકર્તાઓ બધા ભેગા થવાના હતા, તો લગભગ બધા મેજર સિનિયર આવવાના હતા। એવું કોઈ આમાં ભારતીય જનતા પાર્ટીમાં એવું સંતુષ્ટ અસંતુષ્ટ બધા ભારતીય જનતા પાર્ટીના એક જ પાર્ટીના કાર્યકર્તાઓ છે, પણ કદાચ એવું બને કે કોઈકને અનુકૂળતા હોય, કોઈને અનુકૂળતા ન હોય, એવું બની શકે। બાકી કોઈ આવું અસંતુષ્ટ જૂથ ભેગું થયું છે એવું નથી, કોઈ કારણ નહીં એવું। આ બધા જે છે એ બધા પોતપોતાની રીતના એક સામાજિક જે છે જેને કહી શકાય કે ભાઈ જોડે કામ કરેલા સિનિયર નેતાઓ જે છે એમને જે છે એક પ્રોપરલી આયોજન કરીને ખાલી સાથે જમવા બેસીને અને ચર્ચા વિચારણાની બેઠક હતી। આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નહોતો। જો પાર્ટીનો કાર્યક્રમ હોત તો ચોક્કસ કાર્યાલય પર હોત, ચોક્કસપણે અમને જ્યારે તક મળશે તો એ પ્રમાણે જે છે કે આપણા શહેરના વિકાસમાં જે પોતાનું સારું યોગદાન આપી શકે। આ શહેર જે છે એ શિક્ષણની નગરી છે, આ શહેર સંસ્કારી નગરી છે, અને આ શહેરની આ ઓળખ જે છે ટકાઈ શકે એવા સક્ષમ વ્યક્તિ માટે ચોક્કસ કોઈનું નામ સજેસ્ટ કરવાનું હશે તો ચોક્કસ કરીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।